નમસ્કાર, વીટીવી ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું છું આરતી। વિજય રૂપાણીનો પરિવારજનો અંતિમ યાત્રામાં જોડાવાના છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ તેઓ પહોંચ્યા છે। સિવિલ હોસ્પિટલમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સ્વીકારાશે, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્વ સીએમને ગાર્ડ ઓફ ઓનર અપાશે। વિજય રૂપાણીના પરિવારજનો એરપોર્ટથી સીધા રાજકોટ જશે। પાર્થિવ દેહને વિમાન માર્ગે રાજકોટ લઈ જવામાં આવશે। તો વિજય રૂપાણીનો પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। સિવિલ હોસ્પિટલમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સ્વીકારાશે। સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્વ સીએમને ગાર્ડ ઓફ ઓનર અપાશે। વિજય રૂપાણીના પરિવારજનો એરપોર્ટથી સીધા જ રાજકોટ જશે। પાર્થિવ દેહને વિમાન માર્ગે રાજકોટ લઈ જવામાં આવશે। તો આજે અંતિમ યાત્રા પણ યોજાઈ છે, જેમાં સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। તો આજે રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ વિધિ યોજાશે, જેમાં રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીની અંતિમ વિધિ કરાશે। વિજય રૂપાણીના નિધન પર એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। સવારે 11:30 વાગે પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવશે। અમદાવાદ એરપોર્ટથી રાજકોટના હિરાસર એરપોર્ટ પરિવાર જશે। બપોરે 2:30 વાગ્યાની આસપાસ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે। બપોરે 2:30 થી 4 વાગે દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાન સુધી જશે। સાંજે 4 થી 5 વાગે દરમિયાન પાર્થિવ દેહના અંતિમ દર્શન થઈ શકશે। સાંજે 5 થી 6 વાગે દરમિયાન વિજય રૂપાણીની અંતિમ યાત્રા જોડાશે। તમારી સાથે પાર્થ લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, રાજકોટમાં આજે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। સમગ્ર રાજકોટની વાત કરીએ કે હાલ જે પ્રમાણે શોકમગ્ન થયું છે, જે પ્રમાણે સીએમ રૂપાણીની વાત કરીએ કે તેમના પરિવાર એટલે કે પૂર્વ સીએમ વિજય રૂપાણીનો પરિવાર અમદાવાદ ખાતે પહોંચ્યો છે। તેમના પાર્થિવ દેહને સોંપવામાં આવશે। જી આટલી વાત કરવામાં આવે તો જે ગુરુવારે જે ઘટના બની હતી, એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં। તેમાં અમદાવાદથી લંડન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જઈ રહ્યા હતા અને તેમનું પણ દુઃખદ નિધન થયું છે। ત્યારે ગઈકાલે તેમનો ડીએનએ મેચ થયો છે અને આજે અત્યારે તેમનો પરિવારજનો અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ 1200 બેડની સિવિલ હોસ્પિટલ ખાતે જે પીએમ રૂમ છે ત્યાં પહોંચ્યા છે। તમે અમારી જોડે જે અજય છે, અજયને કહીશ કે જે અમદાવાદના જે 1200 બેડ હોસ્પિટલના જે પીએમ રૂમની આ બહારના આ દ્રશ્યો છે કે ભાજપના મોટા ભાગના નેતાઓ અહીંયા પહોંચ્યા છે। વાત કરવામાં આવે તો સાંસદથી લઈને અમદાવાદ શહેરના જે ભાજપના ધારાસભ્યો છે તે અહીંયા પહોંચ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા પહોંચ્યા છે। પરિવારજનો પણ અહીંયા પહોંચી રહ્યા છે। તમામ જે પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે। અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન પણ અહીંયા પહોંચ્યા છે। એટલે કે કહી શકાય કે વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન જે લોકોએ ભાજપ સંગઠનમાં અને સરકારમાં સાથે કામ કર્યું હતું તે તમામ નેતાઓ અહીંયા અમદાવાદ 1200 બેડ સિવિલ હોસ્પિટલના જે પીએમ રૂમ છે તેની બહાર પહોંચ્યા છે અને પરિવારની રાહ જોઈ રહ્યા છે। પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વાત કરવામાં આવે તો જે પોલીસના જે જવાનો છે, પોલીસના જવાનો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે। તમામ જે પ્રાથમિક તૈયારીઓ છે તે પ્રાથમિક તૈયારીઓ કરી લેવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા આવે તેવી શક્યતાઓ છે। ખાસ જે 108ની જે એમ્બ્યુલન્સ છે તેને પણ ફૂલોથી જે કરવામાં આવે, જે ફૂલો મૂકવામાં આવે છે રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિની એટલે કે અંતિમ સફરની આ શરૂઆત અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલથી થશે। અત્યારથી જ અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહારની વાત કરવામાં આવે તો ભાજપના
નેતાઓ સહિત સાંસદ સભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો, સંગઠનના જે હોદ્દેદારો પ્રદેશના હોય કે અમદાવાદ શહેરના હોય તે તમામ લોકો અહીંયા પહોંચી ગયા છે અને હવે પરિવારજનો ક્યારે પ્રોસેસ પૂર્ણ કરે અને ક્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે ક્યારે બહાર આવે તેની પણ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બીજી તરફની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા પણ એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. બંધારણમાં જો વાત કરવામાં આવે તો જે પણ મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય, તેમનું અવસાન થાય, નિધન થાય ત્યારે એક દિવસનો રાજકીય શોક હોય છે અને રાષ્ટ્રધ્વજ છે તે અડધી દાંડીએ ફરકાવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આજે તમામ જે પોલીસ કમિશનરની કચેરી હોય, ડીસીપીની કચેરી હોય, તમામ જે કલેક્ટર કચેરી હોય, સચિવાલય હોય, આ તમામ જગ્યા ઉપર અત્યારે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. એટલે કે સ્વર્ગસ્થ વિજય રૂપાણીને અત્યારે રાજકીય સન્માન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદથી જ્યારે તેમને જે પાર્થિવ દેહ બહાર લાવવામાં આવશે પીએમ રૂમની બહાર, ત્યારે પણ તેઓને રાજકીય સન્માન આપવામાં આવશે. ફૂલ પહેરાવવામાં આવશે, રાજકીય નેતાઓ દ્વારા ફૂલ પહેરાવવામાં આવશે. આ ઉપરાંત પોલીસના જવાનો દ્વારા જે કેફિન જે છે કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો છે તેને રાજકીય સન્માન સાથે બહાર લાવવામાં આવશે. અને સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા એક નાનકડું ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે અને ત્યારબાદ આજે મૃતદેહ છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલથી લઈને અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવશે અને ત્યાં ખાસ ચાર્ટર્ડ પ્લેનના મારફતે અથવા તો એર એમ્બ્યુલન્સના મારફતે તેમના પાર્થિવ દેહને રાજકોટ હિરાસત એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે. જી પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા છે. થોડી વારમાં જ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. દુર્ઘટનાના 70 કલાક બાદ વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા હતા. આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરાશે. પાર્થિવ દેહ મળ્યા બાદ પરિવાર હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે. બપોરે ગ્રીનલેન્ડ ચોકડીથી વિજય રૂપાણીની દર્શન યાત્રા નીકળશે. સાંજે 4 થી 5 વાગ્યા સુધી પાર્થિવ દેહને નિવાસ સ્થાને દર્શન માટે મુકાશે. સાંજે 5 થી 6 વાગ્યા સુધી પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળવાની છે. સાંજે 6 વાગે વિજય રૂપાણીના પાર્થિવ દેહની અંતિમ વિધિ કરાશે, જેમાં સમગ્ર રાજકોટમાં હાલ શોકમગ્ન થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ અંતિમ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાવાના છે. તેમજ હાલ પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે. 70 કલાક બાદ ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. પાર્થિવ દેહ મળ્યા બાદ પરિવાર હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે, જે રાજકોટ ખાતે સાંજના સમયે અંતિમ યાત્રા પણ નીકળશે. અને આ સાથે જ સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાત રાજ્યના માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની રાજકોટ શહેરની અંદર જે અંતિમ યાત્રા નીકળનાર છે તેને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ તો જ્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ કરી તેમના ઘર સુધી તેમનો પાર્થિવ દેહ આવશે તે દરમિયાન એ પૂરો જે રૂટ છે તે રૂટને આપણે જાહેરનામા દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન આપેલું છે અને તેને અનુરૂપ જરૂરી બંદોબસ્ત પણ પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે. અને આ સમગ્ર કાર્યક્રમ જે છે એ 12:30 થી 2:30 દરમિયાન પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ સાંજના સમયે 4 વાગ્યા બાદ જ્યારે માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રીના ઘરેથી તેઓનું અંતિમ યાત્રા નીકળશે ત્યારે ત્યાંથી શરૂ કરીને જે આપણું સ્મશાન ઘાટ આવેલું છે તે જગ્યા સુધીનો આખો જે રૂટ છે જેમાં નિર્મલા કોન્વેન્ટ રોડ, કોરાટ જે ચોક છે ત્યાંથી શરૂ કરીને જે એસ્ટ્રોન ચોક છે અને ત્યાંથી કોર્પોરેશન ચોક થઈને આગળ રામનાથપરાનું જે આપણું સ્મશાન ઘાટ છે ત્યાં સુધી આખી જે અંતિમ યાત્રા જનાર છે તે રૂટની ઉપર ટ્રાફિક ડાયવર્ઝન આપી અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. માનનીય સીપી સર, અધિક સીપી સર અને અન્ય સિનિયર અધિકારીઓની અધ્યક્ષતામાં અલગ અલગ જગ્યાએ રૂટ બંદોબસ્ત
રાખવામાં આવેલો છે અને જે ફ્યુનરલ પ્રોસેશન નીકળનાર છે તેમાં આગળ અને પાછળ પણ પોલીસનો મૂવિંગ બંદોબસ્ત રહેનાર છે. ગાર્ડ ઓફ ઓનર જે પ્રોટોકોલ મુજબ માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રીને જે આપવાની થશે એ તેમના ઘર ખાતે ઇનિશિયલી એક વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે ફાઇનલ જ્યારે એમનો સ્મશાન ઘાટ પર આપણે જશું તે જગ્યાએ એમને શોકગાર્ડ અને વોલીફાયર દ્વારા સન્માનિત કરશે. વિજયભાઈ રૂપાણીનું પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. આજે તેમની અંતિમ યાત્રા રાજકોટ ખાતેથી છે તે નીકળવા જઈ રહી છે. અંતિમ યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનો છે તે જોડાશે. આપણી સાથે હાલ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા છે તે આપણી સાથે છે. તે પણ હાલ જે જગ્યાએ વિજયભાઈની અંતિમ યાત્રાની શરૂઆત થશે જે સ્થળ છે ત્યાં પહોંચ્યા છે. તમામ જે તૈયારીઓ છે તેની માહિતી છે તે મેળવી રહ્યા છે. તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ પણ છે. હાલ ભરતભાઈ સાથે વાત કરશું. ભરતભાઈ, વિજયભાઈનો અચાનક વિદાય થઈ છે. આજે તેમની અંતિમ યાત્રા છે. જે રાજકોટના એવા નેતા કે જેમણે જીવનના 50 વર્ષ સુધી રાજકોટ માટે સમર્પિત કર્યા, સમગ્ર ગુજરાત માટે સમર્પિત કર્યા, ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત કર્યા, એવા લોકપ્રિય નેતા વિજયભાઈ રૂપાણી અમારી વચ્ચે નથી એ અમે કલ્પના પણ કરી શકતા નથી. ખૂબ દુઃખ રાજકોટવાસીઓ માટે, અમારા પરિવાર માટે, અમારા પક્ષ માટે ઉભું થયું છે. રાજકોટના લોકો ક્યારે ન ભૂલી શકાય એવડી મોટી નુકસાની આજે વિજયભાઈના રૂપમાં અમારી વચ્ચેથી ગઈ છે. સ્વાભાવિક છે કે વિજયભાઈ રૂપાણીએ જે રીતે રાજકોટને પોતાનું એટલું મોટું કામથી ઋણ ઉભું કર્યું છે જેના કારણે રાજકોટવાસીઓને એક લાગણી તો હોય જ, પરંતુ આજે દુઃખી હૃદયે અશ્રુભરી શ્રદ્ધાંજલિ સાથે વિજયભાઈને વિદાય આપવા માટેની તૈયારીઓ થઈ રહી છે. કોણ કોણ આગેવાનો આજે હાજર રહેશે? આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય રાજ્યપાલ શ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સી.આર. પાટીલ સાહેબ, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ, અમારા સૌ સૌરાષ્ટ્રના ગુજરાતના સાંસદ સભ્યો, ધારાસભ્યો, મંત્રીશ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ અને રાજકોટનું સામાજિક સંસ્થાઓ અને સમગ્ર રાજકોટવાસીઓ આજે અહીંયા ઉપસ્થિત રહેશે. વિજયભાઈ રૂપાણીની આજે અંતિમ યાત્રા છે તે રાજકોટ ખાતેથી છે નીકળવા જઈ રહી છે. રાજકીય આગેવાનોનો એક બાદ એક છે તે અહીં જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બપોર બાદ 4 વાગે છે તેમની અંતિમ વિધિ છે તે થવા જઈ છે. રાજકોટ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર છે તેમની અંતિમ યાત્રા નીકળશે અને શહેરીજનો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રસ્તા ઉપર પણ છે તે હાલ નીકળશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો આજે રાજકોટ શોકમગ્ન બન્યું છે. બીજી તરફ અમદાવાદના દ્રશ્યો છે જ્યાં પરિવાર અમદાવાદ ખાતે પહોંચ્યું છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના પાર્થિવ દેહને લઈને તેઓ રાજકોટ ખાતે જવા નીકળશે. પાર્થિવ દેહ મળ્યા બાદ તેઓ સીધા રાજકોટ જશે જ્યાં સાંજે અંતિમ દર્શન પણ કરી શકાશે. તો આ દ્રશ્યો છે એક તરફ રાજકોટના અને બીજી તરફ અમદાવાદના દ્રશ્યો છે. રાજકોટમાં આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને રાજકોટ શોકમગ્ન બન્યું છે. જ્યાં બીજી તરફ 70 કલાક બાદ ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ દેહ આજે પરિવારને સોંપવામાં આવશે. અમદાવાદ ખાતે પહોંચ્યા છે પરિવારજનો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે અને તેમની સાથે અનેક નેતાઓ પણ છે. તો આજે સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ અને અંતિમ વિદાય પણ આપવામાં આવશે. સાંજે 5 થી 6 વાગે દરમિયાન અંતિમ યાત્રા નીકળશે જેમાં અનેક લોકો જોડાવાના છે. તો પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર આપણે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને ગુમાવી દીધા છે. આજે તેમની અંતિમ યાત્રા નીકળશે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે જ્યાં તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે અને આ પાર્થિવ દેહને લઈને પરિવારજનો રાજકોટ જવા રવાના થશે.
જે રાજકોટ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે. યાર એવું શું છે આમાં જે આપણી સિમેન્ટમાં નથી? આમાં માઇક્રોફાઈબર છે. માઇક્રોફાઈબર એટલે